ડીસા તાલુકાના ભીલડી ખાતે આરસીસીનો પદગ્રહણ સમારોહ યોજાયો. છેલ્લા ઘણા લાંબા સમયથી ડીસા તેમજ ભીલડી વિસ્તારમાં પ્રશંસનીય અને સેવાકીય પ્રવૃત્તિ જેવી કે ફ્રીમાં મોતિયાના ઓપરેશન, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ જેવી વિવિધ સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોર્પસનો આજે ભીલડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વર્ષ 2024-25 માટે ડીસા રોટેરિયન શાંતિલાલ ઠક્કરે ભીલડી આરસીસીના ચેરમેન તરીકે, નવીનભાઈ દુડાભાઈ પટેલ રતનપુરાવાળા ભીલડી નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન તરીકેના શપથ લેવડાવ્યા હતા. તેમજ સેક્રેટરી તરીકે રાઠોડ અશ્વિનભાઈ બાબુલાલ દરજીને પોતાના હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે તમામ સભ્યોએ પણ શપથ લીધા હતા. જોકે આ પ્રસંગે રોટરી ક્લબને ભીલડીના વડીલ જામનદાસ મહેશ્વરી દ્વારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મકાન પેટે ₹21 લાખનું દાન આપવામાં આવ્યું હતું. પદગ્રહણ સમારોહ પ્રસંગે ડૉક્ટર બાબુભાઈ પટેલ, રોટેરિયન શાંતિલાલ ઠક્કર ડીસા ડિસ્ટ્રિક્ટ આરસીસી ચેર અને રોટેરિયન ડૉક્ટર નિકુંજ વ્યાસ, ડીસા આરસીસી પ્રેસિડેન્ટ રોટેરિયન હસમુખ ઠક્કર સહિત ભીલડી તેમજ આજુબાજુના ગામોના સરપંચ, સરકારી તેમજ સહકારી અને રાજકીય આગેવાનો, વેપારીઓ સહિત ભીલડીના પત્રકારો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન ગુણવંતભાઈ ત્રિવેદીએ કર્યું હતું. અંતે સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો. રિપોર્ટ કેતન વસાયા એન્ડ વજીરામ જોશી, લાઈવ ધ વિઝન ભીલડી.